તો મિત્રો હવે આપણે રાંદલ માતાજી મંદિર આવી ગયા. આપણે ગયા બાગામ નતો તમે જોઈ શકો નજારો તો મસ્ત. હાલો આગળ જોઈ શકો બગીચામાં આવી ગયા. તમે જોઈ શકો અમને પાર્ક તો જો કાંઈથી બહાર હતો. આપણે જઈએ આગળ મિત્રો સામે જો પાર્ક જોઈ શકો મસ્ત મજાનું ને આ મંદિર જો કેવું મોટું અને આગળ ભવન તો કે અત્યારે જવાની સખતમાં મના જ છે. ગોબર અહીંયા હમણાં માથે પગ દઈ દે તો હું નીચે ઉતો એમાં ને અહીંયા જો કબડી મોટી પગતાને આમ બ્લોક ફિટિંગ કર્યા છે સામે છે ભવન. તો હાલ આપણે જાય ઘરે તો ઘરે મળીએ. તો હાલ આપણે ચાલો ગાઈસ તો જય માં સોનલ કેમ છો બધા મજામાં છો? આપણે મજામાં. અત્યારે આપણે ઉઠીને જઈએ આપણે સીધા ખેતરમાં કેમ કે હમણાં ગયા નથી અને એક મહિનો 2 મહિના જેવું થઈ ગયું. પી જો તો ઉઠી જાય છો. ચાલો આગળ બિનારી આપણે રસ્તામાં મળી. તો ગાઈસ તો હવે આપણે આવી ગયા રસ્તા પર. જો આમને સીધું જવાના ને આગળ હાલે સારા હે ભીખું જો ભાઈ તો આપણે એમને જઈએ. ચાલો આગળ બિનારી જો આગળ મળીએ. તો હાલો આગળ બિનારી જો મળીએ આગળ. તો મિત્રો હવે આપણે આપણા ખેતરમાં જવાનો રસ્તા આવી ગયા. જોઈશું કે અમને ધોવાઈ ગયું એમને રસ્તો કેમ કે શિયાળ 2 વાર આવી ગઈ એટલે. તો જો અમને જઈએ આપણે. હાલો તમને વેકરો બતાવું. આપણે હે ને ગયા હતા રાંદલ માતાજી મંદિર એટલે પાછો સવારના વ્લોગ ચાલુ કરી દીધો. ખોટું કામ સવારના કામ હે ને બપોર પછી જ કર્યો ટૂંકમાં. તો જો અહીં વેકરો હોય તમે જોઈ શકો. તો હાલો આપણે આમને જઈએ આગળ બેનારી જવું. તો હવે તો પાછા આપણે આવી ગયા ગાડીમાં. અમને જઈ શકો આપણે ખેતરમાં જવાની ગાડી છે ને ગાડીમાં આવી ગયા. માંડવી જોવા જવાનું. માંડવી જોઈ શકો એમ મસ્ત હે જો હોય જ ને માંડવી મસ્ત 2 મહિનાની માથે થઈ ગઈ હોય જ. તો હાલો આગળ બનવું હોય તો બેનારી જો નકર કંઈ વાંધો નહીં પણ લાઈક કરતા જજો. ચાલો બેનારી જો અહીં કાકડી તળાઈ ગઈ. આમને કામ હમણાં વરસાદ આવ્યો ને એટલે આમ દોઢ નહીં પણ અહીંથી વધારે તો કોઈ નહીં ખાડા પડી ગયા. તો હાલ આગળ બિનારી ખેતરમાં જાય. ખેતરનું જઈ મળીએ. તો મિત્રો તો આપણે ખેતરમાં આવીએ ને તમે માંડવી જોઈ શકો કેવી મસ્ત હે. અમને જોવો તો ખરી લીલી ચમલ લીલકા 1 નંબર. હજી આને હુકારો આવ્યો ને ત્યાં સુધી સારું હે. તો જોઈ શકો અમને નજર કેટલાય દિવસો પછી ખેતરમાં નાખોરે પણ માંડવી વાલે ને આંબા ને એવું બધું હે. તો જોઈ શકો નજારો તમે કેવું મસ્ત. ચાલો આગળ બિનારી જો મળી આવે. તો મિત્રો તો આપણે પાછળ ભાગમાં આવીને જોઈએ આંબો મોટો બધો થઈ ગયો. પર્વત આમાં કેરીઓ જોઈ શકો અમને અહીંયા પણ માંડવી વાવેલી છે. તો તમે જોઈ શકો નજારો કેવો મસ્ત લીલી ચમકે છે ને સામે જોવો અમને નજારો જો અમને ખડ વાવેલું અહીં થોડું જોઈ શકો ને આ તો આપણી માંડવી જ છે. તો તમે જોવો કેવી મસ્ત છે. હાલો જરીક અમને આગળ જઈએ આમ હેઠા ધારા. તો હેઠા ધારા આવે તો અહીંયા હે ખડ ને અહીંયા હે આંબો ને બીજો આંબો જોઈ શકો અમને મોટો બધો હે ને આમણી પણ માંડવી હે તમે જોઈ શકો અમને ચમકે. હા હજુ કે ખેડૂતનું સોનું હોય ઉગતું સોનું આવે ને હમકતું જોઈએ હંમેશા. જ્યારે ઉગી જાય ને નીકળ્યા હોય ને ત્યારે જરી કે આમ ઊંઘી આગળ બરતું જાય. જો કે દેહી પાસે બોલીએ તો ચાલે આગળ મળીએ. હવે આપણે માંડવી ઘૂમરો મારવા આવે ત્યારે મારી લીધો ને હવે જવું કરે. તો હાલો કન્ટિન્યુ મળીએ રસ્તામાં. હવે કન્ટિન્યુ 1 જ વાર બોલ્યો એની પાસે સોરી 2 વાર બોલ્યો. મિત્ર રસ્તામાં આવી ગયા પાછા નીકળી ગયો રિટર્ન કેમ કે આપણે હવે જવાનું ઘરે. કેમ ઘૂમરો મારવા આવ્યા તો ઘૂમરો મરાઈ ગયો નીકળી ગયા. હવે ઘરે જ આવ્યા હતું તો રસ્તો જો પહેલાં કેવો હતો ને અત્યારે કેવો થઈ ગયો. પહેલાં એકદમ કાંકરી નાખી છે ને એટલે હવે ડામર રોડ જોવે લીવો લાગ્યો હતો. બાકી અટાણે પાછો ઉતો એવો થઈ ગયો જોઈ શકો અમને તમે. હતો એવા હવે થઈ ગયો કાંકરી દેખાઈ ગઈ. જોવા અમને દેખાય છે જો અહીંયા સૌથી વધારે હોય ને તો અહીંયા દેખાય કાંકરી જોઈ શકો તમે. ઓડી કરાવે ગો ખાધી તો એક પણ ઓડી કરો આવે ગો મોટો બધો. તો આપણે વેકરા પકડ્યા તમે જો વેકરો બેકો ચાલે કુટીવાળા ભાઈ જાય છે તમે જોઈ શકો પગાડી વગર. તો એમ જોઈને ભાઈ હતી હવે તો હવે આપણે રોડી પૂગવા આવ્યા ને રોડી જો કે પૂગે ગા પૂગવા નથી આવ્યા. આ રોડ જ છે બીજું કામ. બાકી હાઈવે રોડે જવું તો જ્યાં થોડુંક કંઈક હાલવું પડે. જો અમે દેખાય નહીં હાઈવે રોડ જો આમ દેખાય છોકરી. ચાલે આપણે રોડી પૂગ્યા ને હવે એમને જઈએ હે
હાલો તો કન્ટિન્યુ મળીએ ઘરે જઈને 3 વાર બોલ્યો હા એવું નહીં બોલો મિત્રો તો આપણે ગામમાં પહોંચ્યા ને આજનો વિડીયો પૂરો કરી આવતીકાલે નવી વિડીયો સાથે મળીએ તો બધાને બાય બાય જય શ્રી રામ.